बाहु शरणं प्रवज्यामि केवली पन्नतमहं शरणं प्रवज्यामि गरियामि मे सप्पाय दुःखदाय इच्छामि दुःखदाय अनुभवेमि सब्बेसिं सप्पाय सुखदाय इच्छामि सुखदाय ओम नमो घोरबम्बयारिणं द्रों द्रों स्वाहा ओम ऐं नमः ओम ह्रीं नमो नारायणाय ओम शुद्धात्मस्वरूपाय सोहं ओम शांति 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 आत्मा ज्ञान भवं दुःखम आत्मज्ञानेन हन्यते ध्यान साध्यं मतं तच्च तद्ध्यानं हितमात्मना આપણા તમામ દુઃખોનું મૂળ શું છે? શેનું અજ્ઞાન? આત્માનું આત્મ સ્વરૂપનું અજ્ઞાન એટલે કે અનુભવનો અભાવ, આત્માના અનુભવનો અભાવ એ સર્વ દુઃખોનું મૂળ કારણ છે. અને એ અભાવ દૂર શેનાથી થાય? એટલે આત્માનો અનુભવ જ્ઞાન શેનાથી થાય? મુખ્યત્વે ધ્યાન સાધ્યમ મતમ, ધ્યાન દ્વારા સાધ્ય થઈ શકે. માટે ધ્યાન એ ખરેખર આત્માને માટે અત્યંત હિતકારી છે. પણ એ આત્મધ્યાન શેનાથી ઉત્પન્ન થાય? એનાથી પહેલાં આત્મા સંબંધી થોડું બૌદ્ધિક જ્ઞાન હોવું જરૂરી છે. આત્માનો મહિમા, આત્માનું સ્વરૂપ એનું શાબ્દિક અથવા બૌદ્ધિક પર જ્ઞાન પહેલાં હોવું જરૂરી છે. અને એ જ્ઞાન થાય એ માટે આપણે આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતોનો શું કરી રહ્યા છીએ? સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ચાલો એમાં આગળ વધીએ. ખાલી જગ્યા પૂરવા માટે સાવધાન રહેજો. સ્વબોધ એટલે કે શરીરથી ભિન્ન સ્વ અસ્તિત્વનો બોધ થયા પછી દેહના કષ્ટોનો આત્મા જોનાર અને જાણનાર બની જાય. આત્માનો અનુભવ જ્ઞાન થાય પછી શરીરમાં તો પૂરે બાંધેલા અસાતા વેદનીય કર્મના કારણે કષ્ટો આવી, બીમારીઓ આવે, બીજા કોઈ ઉપસર્ગો પણ થઈ શકે શરીર ઉપર. પણ એ વખતે આત્મા એનો ભોગતા ન બને, એ દુઃખનો ભોગતા કરતા ભોગતા ન બને, પણ કેવું બની જાય? જ્ઞાતા દ્રષ્ટા, જોનાર અને જાણનાર માત્ર બની જાય. તેથી સાધક ખાલી જગ્યાને જીતી જાય છે. ખાલી જગ્યા પૂરો અઢી અક્ષર. આત્મા દેહના કષ્ટોનો જોનાર ને જાણનાર બની જાય. પહેલા અત્યાર સુધી કરતા ને ભોગતા હતો, એને બદલે હવે માત્ર તટસ્થ રીતે જોનાર જાણનાર બને, એનાથી અલિપ્ત થઈ જાય. તેથી સાધક ખાલી જગ્યાને જીતી જાય છે. અઢી અક્ષરનો શબ્દ બોલો. શેને જીતી જાય? ઇન્દ્રિય ક્યાં અઢી અક્ષર થયા? એની પહેલો અક્ષર મ થી શરૂ થાય. મોહમાં તો બે અક્ષર છે, અઢી અક્ષર જોઈએ. મૃત્યુને જીતી જાય છે. એટલે મૃત્યુથી પણ ગભરાય નહીં. શરીરનું મૃત્યુ થાય પણ એની અસર મન ઉપર ન થાય. એમાં એને પણ જોનાર ને જાણનાર બની રહે. બિલકુલ કોકનું મૃત્યુ થઈ રહ્યું હોય અને ક્યાં દૂરથી આપણે જોતા હોઈએ, જોનાર જાણનાર, એમ આ શરીર પર છૂટી રહ્યું હોય, છૂટવાની બિલકુલ તૈયારી હોય, એ વખતે પણ મનમાં જરાય ગ્લાની, ખેલ, ચિંતા કશું જ ન થાય. પોતે એનાથી અલગ છે અને આ પડોશી, હવે એનો ટાઈમ થયો જવાનું, જાય છે. એ વાત ટ્રેનમાં તમે મુસાફરી કરી રહ્યા હો અને તમારી બાજુની સીટમાં જ કોઈ બેઠેલો હોય અને અલગ મલકની વાતો કર્યો, સારો એવો પરિચય ભલે થઈ ગયો હોય,
કંઈક ઓળખાણ પીછાણ પર જૂની નીકળી આવી હોય પણ છતાં એનો જ્યારે સમય થાય એના સ્ટેશને ઉતરી જાય ત્યારે આપણે કંઈ મન ઉપર એની બહુ અસર લેતા નથી. બરાબર, એનું સ્ટેશન એ છે, એનો ટાઈમ થઈ ગયો તો જાય છે. બરાબર, તમે એના ભેગા ઉતરી જતા નથી, તમારે તો આગળ ક્યાં જ્યાં જવું ત્યાં જાઓ છો. એવી રીતે સાધક પોતાના મૃત્યુનો પણ એટલે કે શરીરથી જે વિયોગ થઈ રહ્યો છે, શરીર છૂટી રહ્યું છે, એને પણ માત્ર જોનાર જાણનાર બની જાય છે. તેથી મૃત્યુને જીતી જાય છે. હા, દેહ ત્યજો એ એને મન મોટી વસ્તુ નથી રહેતી પછી બિલકુલ. જેમ કપડાં બદલાવાનું કેટલું સહજ છે, આમ છે કે નહીં? એમાં જૂના કપડાં જીર્ણ કપડાં હોય ને બદલાવી નવા પહેરવા તો ઓર આનંદ ઉલટો હોય. હા, બસ એવી રીતે મૃત્યુ એ પણ એક સામાન્ય ઘટના બિલકુલ બની જાય છે. એમાં જરાય એને કોઈ આશ્ચર્ય કે ખેદ કંઈ થતું નથી. આવી દશા આપણી ક્યારે થશે વિચારજો. આગળ, પોતે શરીર નથી એ એક વાત, અને બીજી વાત શું? શરીર ખાલી જગ્યા નથી. 3 અક્ષર. હા, 3 અક્ષર, 8માં 2 અક્ષર થયા. ફરીથી, પોતે શરીર નથી એ એક વાત, અને બીજી વાત શું? કે શરીર ખાલી જગ્યા નથી. 3 અક્ષર. પ પ પ થી શરૂ થાય. પહેલો અક્ષર પ. પ પછી કઈ સ્વર કંઈ પણ હોય, પ પા પી કંઈ પણ હોય. શરીર 3 અક્ષર. પ નથી. હા, શરીર પોતે નથી અને શરીર પોતાનું પણ નથી. આપણે પોતે શરીરથી તો ભિન્ન છીએ, પણ શરીર પરના માલિક પણ આપણે નથી હકીકતમાં જોઈએ તો. હા, કેમ આપણે નથી માલિક? આપણે કે છે મારું શરીર નહીં. જો શરીર પોતાનું હોત તો પોતાની ધારણા મુજબ ચાલી શકતું હોત. ચાલે છે આપણી ધારણા મુજબ? તો પછી જ્વર એટલે કે તાવ આવતો જ ન હોત, પણ આવે છે. શરદી થતી જ ન હોત, આપણે કોણ ઈચ્છીએ છીએ? તાવ આવે, શરદી થાય, પેટ દુખે, માથું દુખે, એવું આપણે ઈચ્છીએ છીએ? કોઈ ઈચ્છતા નથી. અને શરીર જો આપણું હોય તો આપણા કયા પ્રમાણે રહેવું જોઈએ કે નહીં? એને રહેતો ગમે એટલું એને સાચવીએ તો એ તો અવસર આવે ત્યારે પોતાની જાત પ્રકાશે છે. એટલે તો પછી ઝાડા ઉલટી ન થતા હોત, પછી શરીરમાં પ્રસ્વેર એટલે પરસેવો પણ ન આવતો હોત, કે અન્ય કોઈ વ્યાધિ બીમારીઓ પણ ન થતી હોત. જે પોતાના વશમાં નથી એ પોતાનું કેમ કહી શકાય? આપણું તો તે કહેવાય જે આપણા વશમાં હોય, આપણી ઈચ્છા પ્રમાણે ચાલે તે એ કરતું નથી. માટે એના ઉપર બહુ મમત્વ રાખવા જેવો નથી. દેહ તે જ હું એવો અધ્યાસ એટલે કે એવી ભ્રાંતિ જીવ અનાદિકાળથી સેવી રહ્યો છે. બરોબર ને? શરીરને જ પોતાની જાત આ મોટી ભ્રાંતિ, મોટું મિથ્યાર્થ અનાદિકાળથી ચાલી આવે છે. અનંત યુગોથી એ દેહની જ ખાલી જગ્યામાં પરોવાયેલો રહ્યો છે. આ જીવ અનંતકાળથી, અનંત યુગોથી એ દેહની જ ખાલી જગ્યામાં પરોવાયેલો રહ્યો છે. 2 અક્ષર. પોઝિટિવ શબ્દ છે, નેગેટિવ ચિંતા થોડી નેગેટિવ શબ્દ છે. દેરાસરમાં તમે કરો છો ને એ, અને બીજો સેવાને વળી પૂજા, શરીરની પૂજા. બરોબર કે નહીં? કેટલા તિલક કરો, અહીંયા કરો, અમુક કરો, ટાપટીપ કેટલી કરો શરીરની. નવડાવવું, ધોવડાવવું, ખાવું, પીવું, હરવું, કેટલું કેટલી સાર સંભાળ. 24 કલાકમાંથી કેટલા કલાક આ નાશવંત જળ એવા આ ખોખા એની સાર સંભાળ પાછળ જીવ ગાળે છે. વર્તમાનમાં પણ આ જીવને દેહની પૂજા જ પરમ કર્તવ્ય ભાષે. સાઈડ બિઝનેસ ઠીક છે, હવે પડોશી છે એટલે એની થોડીક સંભાળ રાખવી પડે, પણ મુખ્ય બની ગયો છે. અને જે મુખ્ય છે એ સાવ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. મુખ્ય કોણ છે? હા, યાદ આવે છે કે હું આત્મા છું. 24 કલાકમાં કેટલી વાર યાદ આવે. અને અંદર રહેલા ખાલી જગ્યા દેવની એને મુદ્દલ દરકાર નથી. 3.5 અક્ષર. હા, 3.5 કીધા. આત્મામાં 2 અક્ષર છે. અંદરમાં વસેલા ખાલી જગ્યા દેવની એને મુદ્દલ દરકાર નથી. આ કેવી મૂઢતા છે! એ પોતે નથી, પોતાનું નથી, એની માટે કેટલા કલાકોના કલાકો ઘડી ઘડી અરીસાની સામે ઘડી ઘડી બધું સેટિંગ કરે, વાળી ઘેરે હાથે.
અને જે પોતે છે, જે શાશ્વત છે, એ નિત્ય છે, એની બિલકુલ દરકાર કરતો નથી, ઉપેક્ષા કરે છે. આ કેટલી બધી મૂઢતા કહેવાય. તો 3.5 અક્ષર આત્મા માટે જ પણ 3.5 અક્ષરનો શબ્દ બોલો, આત્મા વાચક જ. ખાલી જગ્યા ચ થી શરૂ થાય. ચૈતન્ય, આત્મા, ચૈતન્ય, ચેતન. અહીંયા 3.5 હોય તો ચૈતન્ય દેવ, એને મુદ્દલ દરકાર નથી. આ કેવી મૂળતા છે. રક્ત આદિ 7 ધાતુની બનેલી આ કાયાની કિંમત છે, પણ એમાં વસનારા અતુલ મહિમા મંડિત ખાલી જગ્યા દેવની કિંમત છે. પ્રશ્ન પૂછે છે. લોહી શરીર એટલે 7 ધાતુ, લોહી, માંસ, મજ્જા, હાડ, ચામ વગેરે 7 ધાતુ. બળેલું પૂતળું, એની તમને કિંમત છે કે એમાં વસનારો અતુલ મહિમા, જેનો મહિમા આમ તુલના ન કરી શકાય એટલો છે, એવા ખાલી જગ્યા દેવની કિંમત છે. આ પ્રશ્ન છે. 2.5 અક્ષર. હવે બોલો આત્મા. ભૂલી ગયા આત્માને. હા, ચૈતન્ય દેવ પણ કહેવાય, આત્મદેવ પણ કહેવાય, દેવાધિદેવ પણ એ જ છે. આત્મદેવ અલવિદા થઈ જાય તો આ દેહની કિંમત શું? હસલો ઉડી જાય પછી ભલે 25નો યુવાન હોય, ઓછી તો 8 ફેલ થઈ જાય. હા, ક્ષણવાર પહેલાં કેવું હૃષ્ટપુષ્ટ અલમસ્ત શરીર બધું કરતું હતું, ક્રિયા હાલતું ચાલે, બોલે, ખાલું પીવું બધું, અને ગયો હસલો એટલે તરત થોડી મિનિટો પસાર થાય એટલે શરીર વિકૃત થવા લાગી જાય, ફૂલવા લાગી જાય, વધુ કલાકો થાય તો ગંધ પણ આવવા લાગી જાય. માટે કાઢવ રે કાઢવ, એને સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. દેહ તો પાછળ ખાલી જગ્યા છે. 2 અક્ષરનો શબ્દ. દેહ તો ખાલી પાછળ ખાલી જગ્યા છે. શું છે? પૂણી. એ તો પાછળ પહેલી પૂણી કહેવત એ છે ને. દેહ તો પાછળ શું છે? છેલ્લે શું બચે? રાખ બચે. હસલો નીકળી જાય પછી શું બને? બારી નાખો રે રાખ થઈ જાય, આટલી ઢગલો થઈ જાય. દેહ તો પાછળ રાખ છે, અથવા કહો તો માટી છે. માટીના પૂતળામાં મોહી અને તું ભીતરના ખાલી જગ્યાને ક્યાં ભૂલે? 4 અક્ષર. આ માટીના પૂતળામાં મોહી અને ભીતરના ખાલી જગ્યાને તું ક્યાં ભૂલે? 4 અક્ષર. બરોબર. ભીતરમાં ભગવાન અહીંયા છે, એને અનુભવવા માટે આલંબન તરીકે દેરાસરમાં ભગવાન છે. બરોબર. એનું આલંબન લઈને ખરેખર તો ભીતરના ભગવાનને પ્રગટ કરવાનું એટલે કે અનુભવવાનું છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ શું છે? કેવલ જ્ઞાનમય અને પરમ આનંદમય એનું સ્વરૂપ છે. જ્ઞાનાનંદમાં મગ્ન થવા માંગતા માનવે માટીના દેહની ખાલી જગ્યા તેજી દેવી ઘટે. 2.5 અક્ષર. મૂર્છા. આસક્તિ એ તેજી દેવી ઘટે. એ અર્થે દેહનું વાસ્તવ મૂલ્ય સમજી લેવું ઘટે. ભાઈ, દેહ તો માટીના ખાલી જગ્યા તુલ્ય છે. 3 અક્ષર. દેહ તો માટીના 3 અક્ષર. ક પહેલો અક્ષર. કકા કીકી. દેહ તો માટીના કોડિયા તુલ્ય છે. કોડિયો, દીવો, જ્યોત વગરનો દીવો, ખાલી માટીનો કોડિયો. હા, તો કિંમત શેની છે? એ કોડિયાની કે અંદર જ્યોતની? જ્યોતની કિંમત છે ખાલી કોડિયાની. આપણે ખાલી કોડિયાને સાચવીએ છીએ અને જ્યોતને સળગાવવાનો પ્રયત્ન જ કરતા નથી, તો અંધારું અંદરનું દૂર કેમ થશે? આ કાયામાં જીવ એકલો નથી વસતો, અન્ય અસંખ્ય જીવો આ કાયામાં વસેલા છે. પેટમાં, આંતરડામાં કેટલા કર્મિયા વગેરે, કેટલા બેક્ટેરિયા, વળી રોમે રોમ રોગના જંતુઓ છે. શરીરમાં કેટલા રૂવાળા છે ભાઈ? 3.5 કરોડ. અને પ્રત્યેક કરોડ માટે સરેરાશ કેટલા રોગો? 1.25 રોગો સત્તામાં રહેલા છે.
આમાં તો કોઈક 1 2 3 માથું ઉચકે ક્યારે, પણ એવું કયું સ્થાન છે કે આ બધા જ રોગો એકી સાથે ઉદયમાં હોય? એવું કયું સ્થાન છે? 3.5 કરોડ એને વળી 1.25 થી ગુણો, જેટલા થાય એટલા રોગો બધા અંદરમાં દબાયેલા પડ્યા છે ને, એકી સાથે પ્રગટ થાય છે. કઈ નરકમાં? 7મી નરકમાં. આપણે કલ્પના ન કરી શકીએ. 1 2 3 રોગો હોય તો આપણું માણસ આકુડ બેબાકડો થઈ જાય. તો 7મી નરકમાં આટલા બધા કરોડો રોગો જે અંદરમાં સત્તામાં શાંત પડ્યા છે એ ત્યાં એકી સાથે ઉદયમાં આવે. એવી કેવી સ્થિતિ થતી હશે આત્માની, કલ્પના પણ કરવી મુશ્કેલ છે. અને આ કોઈ આપણને ડરાવવા માટે ગભરાવવા માટે નથી કહ્યું. જે વાસ્તવિકતા જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોઈ છે એ આપણા હિતને માટે એમણે જણાવી છે. એટલે ભલા શું મોહ કરવો આવી કાયાનો, દેહની મિથ્યા આસક્તિ ટાળીને જેટલો બને તેટલો વધુ ને વધુ ખાલી જગ્યા અનુરાગ કેળવવા જેવો છે. 2 અક્ષર. કોનો અનુરાગ કેળવવા જેવો છે? એ પોતે ભૂલી જાવ. આત્મા અનુરાગ, આત્માની પ્રીતિ, આત્માનો અનુરાગ કેળવવા જેવો છે. યાદ કરો શરદકુમાર ચક્રવર્તીને 16 મહારોગો, સામાન્યની મહારોગો એકી સાથે ઉત્પન્ન થયેલા હતા. દેવતાએ પરીક્ષા કરવા માટે કહ્યું પણ વૈદ્યનું રૂપ લઈ કરીને કે મને અનુજ્ઞા આપો તો આપના બધા રોગ મટાડી આપું. ત્યારે એમને શું કહ્યું? બધા તમે જાણો છો કે નહીં? કેટલી લબ્ધિઓ પોતાની પાસે હતી, માત્ર થૂંક લગાડી તો આંગળીમાં બધું રોગ રહિત બની ગઈ. આટલી શક્તિ હોવા છતાં પણ એનો ઉપયોગ શરીરના બાહ્ય રોગોને મટાડવા માટે કરતા નથી. એ તો કહે છે ભાઈ મને આને કર્મનો રોગ લાગુ પડે. આ રોગ ક્યાં છે ને? કારણ મૂળમાં કર્મ, અસાતાવિનીય કર્મનો ઉડે. તો એ કર્મરૂપી રોગને મટાડવાની તારી પાસે દવા હોય તો બતાવો ભાઈ. એ દવા મારી પાસે નથી, તો આને મટાડવાની શું જરૂર છે? આ તો કર્મ ક્ષયમાં સહાયક બને છે. રોગ આવ્યો ત્યારે જીવ જો આત્મ જાગૃતિ રાખી કરે અને ક્ષમતા ભાવમાં રહે, એને માટે કોઈ અભક્ષ્ય દવાઓ વગેરેનું સેવન ન કરે. જો ભક્ષ્ય ઉપાયો કરી શકે યોગ્ય ભલે, કારણ કે સાધન આત્મ સાધના માટેનું સાધન છે એ દ્રષ્ટિએ, પણ એને માટે અભક્ષ્ય દવા વગેરેનો ઉપયોગ તો એ ન જ કરે. અને બની શકે તો ઘણા એવા જાગૃત સાધક આત્માઓ છે, અમને દવાખાને હોસ્પિટલમાં જવું જ નથી, અહીંયા રહીને જે નિર્દોષ ઉપાય થઈ શકતા હોય તો તમે કરો તો એની ના નથી ભલે. બાકી હોસ્પિટલોમાં જઈને અનેક પ્રકારના દોષો લગાડવા એ અમને મંજૂર નથી. એમાં પણ વળી આઈસીયુમાં ભૂલી ચૂકાઈ ઘૂસી ગયા તો પછી તો ત્યાં માંગલી સંભળાવનાર પણ કદાચ કોઈ ન હોય છેલ્લે, એવું પણ બની શકે. મહારાજ સાહેબ વગેરે પણ ત્યાં આવવા મળે નહીં. માટે બહુ મોહ રાખવો નહીં આ દેહને ટકાવવા માટે. લાગે કે હવે રજા લઈ રહ્યો છે તો પ્રેમથી એને હસતા હસતા વિદાય દેવી. હા, એ માટે એ વખતે ભાવ ઔષધ કરવા. સમાધિ ટકે નૌકારની ધૂન વગેરે, 4 શરણા વગેરે, સર્વજીવો હાથે ક્ષમાપના, પાપસ્થાનો કદે વસીરાવું, અને હું શરીર નથી પણ આત્મા છું એવા પદોમાં લીન રહેવું, એ ભાવ ઉપચાર કરવા જેવા છે. શરીર પરત્વેથી મારાપણાનો ભાવ જેણે મિટાવી દીધો છે, પૂતગલના એક અણુને પણ જે પોતાનો જાણતો નથી તે જ ખરો ખાલી જગ્યા કરી જાણે છે. ફરીથી, શરીર પરત્વેથી મારાપણાનો ભાવ જેણે મિટાવી દીધો, કે આ શરીર મારું નથી, વ્યવહારથી ભલે કહીએ બાકી હકીકતમાં કાયમ મારી સાથે રહેવાનું નથી. પૂતગલના એક અણુને પણ જે પોતાનો જાણતો નથી, આ શરીરના જેટલા પૂતગલો છે એમાંથી એક અણુને પણ એ પોતાનો માનતો નથી. નિશ્ચયથી ભલા વ્યવહારથી ભલે છે પણ કાયમ એ સાથે ચાલવાનો નથી. એ જે જાણતો હોય બરોબર, હા, એ જ ખરો ખાલી જગ્યા કરી જાણે છે. એક સાધનાનું નામ છે જે ઘણા આત્માઓ રોજ કરો છો, સવાર સાંજ 2 ટાઈમ કરો છો. એમાં આવતું એક આવશ્યક છે કાયોત્સર્ગ. ઘણા કાર્યોત્સર્ગ બોલે, અહીંયા લખેલું પણ કાર્યોત્સર્ગ છે, સુધી લખેલી છે. કાર્ય તો કાર્ય કામકાજ, એનો ત્યાગ. ઉત્સર્ગ એટલે ત્યાગ, કામકાજનો ત્યાગ નથી કરવાનો. કાયાનો ઉત્સર્ગ, કાયાનો ત્યાગ એટલે કે હું શરીર, હું કાયા છું અથવા કાયા મારી છે, એ દેહ પ્રત્યેની
હું પણ આનો ને મમત્વનો ભાવ ત્યાગ કરવાનો, બરાબર. કાયાને કાંઈ કાપી નાખવાની નથી, પણ શરીર જાણે છે જ નહીં અત્યારે એવા ભાવમાં આત્મભાવમાં સ્થિર થવું. એટલું અંદરમાં ઊંડા ઉતરી જવું કે શરીર ઉપર માખી મચ્છર કંઈ દેશે દંખ મારી તો પણ ખબર પડે નહીં. તો એ સાચો કાયોત્સર્ગ થયો કહેવાય. બરાબર. કાયોત્સર્ગ થાય છે આપણો, પણ લક્ષ્ય છે કે મારે આવો કરવો છે. લક્ષ્ય હોય તો રોજ અભ્યાસ થવો જોઈએ, ખાલી બોલવાથી કંઈ નહીં વળે. રોજ શાંત સ્થિર બેસવાનો અભ્યાસ જોઈએ. કાયા એકદમ સ્થિર, વાણીનું મૌન, મનને ચાહે તમે શરૂઆતમાં શ્વાસોચ્છ્વાસમાં જોડો અથવા તમે તમારા વિચારો જે ઉત્પન્ન થઈ રહ્યા છે એને માત્ર દ્રષ્ટાભાવે જુઓ, અથવા કાંઈ જ નહીં અંદરમાં જે શાંતિ અનુભવેલી છે એને અનુભવો. આંખ બંધ કરીને થોડુંક અંતર્મુખ થવાનો કોઈ પણ પ્રક્રિયા તમને જે ફાવે એ પણ અભ્યાસ કરો. કરવાનું કાંઈ નથી હકીકતમાં, જોવાનું છે, માત્ર અંદરમાં જોવાનો જ અભ્યાસ કરતા રહેવાનો છે. બાકીનું કાર્ય પોતે જ થશે. પછી કાયોત્સર્ગ એટલે કાયાના ભાનનું સંપૂર્ણ ખાલી જગ્યા. 4.5 અક્ષર. પહેલો અક્ષર વ થી શરૂ થાય, વ વા વી કંઈ પણ. બોલો રતિલાલભાઈ, કાયોત્સર્ગ એટલે કાયાના ભાનનું સંપૂર્ણ ખાલી જગ્યા. વિસ્મરણ. વિસ્મરણને ભૂલી જવું, જાણે શરીર જાણે છે જ નહીં. ઘણી વાર કોઈ મનગમતી ક્રિકેટની મેચ કે કોઈ ટીવી સિરિયલ જોવા કેવા આમ એક તામ થઈ જાવ, એ વખતે માખી મચ્છર બેસે તો કાંઈ ખબર જ ન પડે, એ પેટમાં ભૂખ તરસ લાગી હોય એવી ખબર ન પડે, બરાબર ને. એવી લીનતા થઈ જાય. તો એ વખતે આત્માના આનંદમાં એવી લીનતા થઈ જાય, નિર્વિકલ્પ ભાવમાં, જેને કારણે કાયાનું ભાન સંપૂર્ણ વિસરાઈ જાય. આત્મજ્ઞાની મહાપુરુષે લખ્યો કે અમે દેહધારી છીએ કે કેમ એ ઘણું ખ્યાલ કરીએ ત્યારે માંડ ખ્યાલ આવે છે. અમે શરીરધારી છીએ કે કેમ એ ઘણું આમ ખ્યાલ કરીએ ત્યારે માંડ ખ્યાલ આવે છે. એ શરીરથી કેટલી ભિન્ન અવસ્થાનો અનુભવ કરી રહ્યા છે, વિચાર કરજો. અને આ કોઈ પાંચે મારાની પણ વાત નથી, આ કોઈ મહાવીર ક્ષેત્રની પણ વાત નથી. ભરત ક્ષેત્રમાં નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતો છે. તો જે એકનું થઈ શકે તે કોઈને પણ થઈ શકે છે. કેવળ નિજ ચૈતન્યનું ભાન. અલબત્ત આત્માના પ્રદેશો સકળ દેહ વ્યાપી છે, બરોબર ને. આત્માના દેહ પ્રદેશો કેટલા? પ્રદેશ એટલે પરમાણુ જેટલો અંશ, એને અહીંયા આત્માનો પ્રદેશ કહેવાય. તો એવા આત્મા અત્યારે શરીર વ્યાપી છે, બરોબર. શરીરમાં ક્યાં ક્યાં નથી આત્મા પ્રદેશો? જે પોલાણ ભાગ છે શરીર, પેટ વગેરે, મોઢા વગેરેનો પોલાણ ભાગમાં એમાં નથી. અને જે નખનો અગ્રભાગ, વાળના અગ્રભાગ, એમાં આત્મા પ્રદેશો નથી. બાકી સર્વત્ર આખા શરીરમાં આત્મા વ્યાપ્ત છે. જેમ તલમાં તેલ વ્યાપ્ત હોય, ફૂલમાં સુગંધ વ્યાપ્ત હોય, એવી રીતે આત્મા આમ દેહ વ્યાપી છે. એટલે આત્માનો જેને અનુભવ થાય ને ત્યારે આમ ક્યાંય પણ આખા શરીરમાં અનુભવ થાય. છતાં દેહનું ભાન ત્યાં મુદ્દલ નથી. અનુભવ આટલા પ્રદેશમાં થાય, પણ એ વખતે શરીર જાણે છે જ નહીં. શરીર જાણે અલોપ થઈ ગયું હોય, જાણે બિલકુલ એવું થાય, થઈ જાય. દેહ તો કેવળ જળ પ્રતિમા તુલ્ય જણાય છે. અંદરનો પ્રભુ જ કળાય છે ને ભળાય છે. અંદરનો પ્રભુ એનો જ અનુભવ થાય. શરીર જાણે છે જ નહીં એવી દશા અનુભવી શકાય. આ કાળમાં આપણા માટે પણ એને માટે ગુફામાં જવાની એકાંતે જરૂર નથી. પણ લક્ષ્ય હોવું જોઈએ, તીવ્ર રુચિ અને ભાવના જાગવી જોઈએ. નિયમિત રીતે એવી સ્થિતિમાં જવાનો અભ્યાસ ચાલુ રહેવો જોઈએ. તો ધીરે 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 એક દિવસ આપણો પણ આવો જરૂર આવી શકે છે. શરીર એટલે જળ પરમાણુની લીલા. વિજ્ઞાન કહે છે કે એક એક પરમાણુ અજબ રહસ્યથી ભરપૂર છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કે છે ને આજનું સાયન્સમાં, અને એ બધા ચક્કર અંદરમાં ફૂલ સ્પીડની ફરે છે. પરમાણુની પણ શક્તિઓ અમાપ છે. આત્માની શક્તિ તો અનંત છે, પણ પરમાણુની પણ શક્તિ અમાપ છે. જુઓ ને, નાનકડા પરમાણુ બોમ્બે, જાપાનના નાગાસાકી, હિરોશીમા શહેર ઉપર 2 ખાલી બોમ્બ પડ્યા, લાખો લોકો તત્કાળ આમ રાખમાં પરિણમી ગયા. કેટલી તાકાત!
પરમાણુ સંચાલન પરમાણુ પોતે કરે છે. આથી દેહની કોઈ ક્રિયા પ્રક્રિયા કે વિક્રિયાનો કરનાર આત્મા નથી. કોટરામાં કોડ્યું ગયું પછી આપણે બધું અંદર બચાવવા આપણે કંઈ પ્રયત્ન કરીએ છીએ. લોહી માંસ બનવું, હાડકાં બનવા બધું પોતપોતાના થાને ગોઠવાઈ જાય. લોહીના પરમાણુ લોહીમાં ભળી જાય, માંસના પરમાણુ માંસમાં, હાડકાના હાડકામાં, નખમાં આવી જાય, વાળ વધી જાય, બધું ઓટોમેટિક સ્વયં સંચાલિત બધું થયા કરે છે કે નહીં? હા, એટલે જીવ અજ્ઞાનતાથી માને કે હું કરું છું, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમાં શ્વાન તાણે. આત્મા કરતા નથી, દ્રષ્ટા, જ્ઞાતા અને દ્રષ્ટા. એટલે આપણે ફોગટ હસ્તક્ષેપ કરીએ છીએ, જે સ્વયં કુદરતી રીતે જે પ્રક્રિયા થઈ રહી છે એમાં આપણે હસ્તક્ષેપ કરી ઉલટું બગડે કામ. અને આપણે એને બદલે આપણે માત્ર દ્રષ્ટા રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. જે સમયે જે પદાર્થ કે જે પરમાણુની જે સ્થિતિ થવાની નિયત હોય તે પ્રમાણે તે સમયે તેની તેવી સ્થિતિનું સ્વયંભૂ રીતે એવી સ્થિતિ થાય છે. બરોબર? આપણે ગમે એટલા કોશિશો કરીએ અટકાવવાના મૃત્યુ અટકી શકે છે, વાળ થોડા થાય જ નહીં, થઈ શકે છે. જે થવાનું હોય ઓટોમેટિક થયા જ કરે છે. એની બહુ આડપંપાડવા પડ્યા કરતાં આત્મા કેવળ અજ્ઞાન અને ભ્રાંતિના કારણે માને છે કે પદાર્થમાં ફેરફાર મેં કર્યો. વસ્તુતઃ આત્મા કેવો છે? માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા. જ્ઞાતા એટલે જાણનાર, દ્રષ્ટા એટલે જોનાર. પણ એ જાણ્યા અને જોયા પછી જે આપણે વિકલ્પો કરીએ છીએ એ વિકલ્પ કરનાર હકીકતમાં આત્માનું મૂળ સ્વરૂપ નથી. નિર્વિકલ્પ પણ માત્ર જોવું, જાણવું. પછી કોઈ અભિપ્રાય બાંધવોની મનમાં પણ અને વાણીથી અભિપ્રાય આપવો પણ નહીં. નાનું બાળક તાજું જન્મેલું હોય ને એની જ્યારે આંખ ખુલે ત્યારે કેવું માત્ર આમ જુએ બસ, પછી એને કાંઈ ખબર જ નથી કે શું સારું ને શું ખરાબ. એટલે મનમાં કોઈ વિચાર વિકલ્પ એ રીતે ઉઠતો નથી. આ વિકલ્પો કરીએ છીએ માટે કર્મથી બંધાઈએ છીએ. માત્ર બસ તટસ્થ રીતે જોઈએ ને જાણીએ ત્યાં સુધી કર્મ બંધાતા નથી. સિદ્ધ ભગવંતો, કેવલી ભગવંતો, હરિયન પરમાત્મા આખા જગતને જોઈ જાણી રહ્યા છે કે નહીં? હકીકતમાં જોતા કે જાણતા નથી, જણાઈ રહ્યું છે, જોવાઈ રહ્યું, દેખાઈ રહ્યું છે. એ તો અરીસા જેવા નિર્લેપ છે. જગતનું બધું જણાય છે એમ છતાં કંઈ વિકલ્પ કરે છે કે આ બરાબર નથી, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. એવું કાંઈ વિચાર વિકલ્પ એને ઉઠતો જ નથી. એવી પરમ વિતરાગ દશા એમની હોય છે. આપણે પણ એ અભ્યાસ કર્યો. કોઈ પણ ઘટના, કોઈ પણ વ્યક્તિને જોઈએ, બસ માત્ર જોઈએ, અભિપ્રાય ન બાંધીએ. બરાબર? કોઈ શબ્દ અંદરમાંથી ઉઠવા નહીં અંતરમાં કે આ બરાબર છે કે આ બરાબર નથી, આણે આમ કરવું જોઈએ, આણે આમ નહોતું કરવું જોઈતું. કોઈ આપણા અભિપ્રાયથી કંઈ ફરક પડવાનો છે દિલ્હીમાં? કાંઈ નથી પડવા. છતાંય આપણે ભોગટ આ વિકલ્પો કરીને કર્મ બાંધીએ છીએ. સમસ્ત ખોરાકનું પૂર્વ રૂપ માટી છે. મૂળ માટીમાંથી જ સમસ્ત ખોરાક બને છે અને એ ખોરાકમાંથી દેહ બને છે. માટે દેહ એ માટીના જ શું છે? પૂતગલો છે. દેહ અલબત્ત અદ્ભુત કરામતથી ભરેલો છે. કરામત ગજબની છે. વિચાર કરીએ એક રીતે તો ઓટોમેટિક. અને હૃદય રાત દિવસ વર્ષો સુધી ઓટોમેટિક ધબક્યા જ કરે. માણસ મૂર્છામાં, બેહોશમાં, કોમામાં હોય હવે ધબક્યા કરે. કોમા હોય ને કંઈ પણ આપો લિક્વિડ બધું પોતપોતાની રીતે એનું પાછળ બધું ગોઠવાયા કરે છે. અને ગજબની કરામત ભરેલો છે. પણ એ કરામત આત્માના અસ્તિત્વના કારણે છે. આત્મા નીકળી જાય પછી 25 વર્ષનો નવયુવાનનું શરીર પણ કાંઈ ન કરે. અને આત્મા હોય તો 100 વર્ષની ભલે ઉંમર હોય તો પણ બધું અંદરમાં ઓટોમેટિક ચાલ્યા કરે છે. તો દેહ અદ્ભુત કરામતથી ભરેલો છે, અલગ વાત. પણ માટીના મહેલની અંદર ખાલી જગ્યા રાજા મોજૂદ છે ત્યાં સુધી બધી કરામત છે. 3.5 અક્ષર એવો રાજા, 3.5 અક્ષર આગળ આવી ગયો. આ માટીનું મહેલ છે શરીર, બરોબર? આ બંગલો, આ બંગલાનો બાંધનાર એની અંદર જ્યાં સુધી ખાલી જગ્યા દેવ, ચૈતન્ય દેવ કે ચૈતન્ય રાજા, મહેલમાં રાજા હોય ને, આત્મા રાજા છે, એ મોજૂદ હોય ત્યાં સુધી બધી આ કરામત છે દેહની. જેવો રાજાએ વિદાય લીધી, હમણાં જેમ બાંગ્લાદેશમાંથી ત્યાંની બરાબર વિદાય લીધી અને કેવી અંધાધૂંધી અંધેર મચી ગયું, કતલિયા મચી ગઈ. એમાં શરીરમાં આત્મારૂપી ચૈતન્યરૂપી રાજા હાજર છે ત્યાં સુધી બધું બરાબર ચાલ્યા કરે છે. જેવો વિદાય લે છે એટલે બધું દેહને પણ
ગમે એવું પછી રાષ્ટ્રપતિ વડાપ્રધાન કોઈ પણ હોય, કોઈના પણ કે તીર્થંકરનું શરીર કે ગંધર્વનું શરીર હોય કે ચક્રવર્તી સૈન્ય હોય શરીર, એને પણ પછી રહેવા દેવામાં આવતું નથી. એ આત્મા કેવો અદ્ભુત મહિમાવંત છે, વિચારો તો ખરા, કે જેની હાજરી માત્રથી પેલું અજબ ગજબનું કાર્ય બધું થયા કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ એ પંચ તત્વો આ દેહના માલિક છે. શરીરમાં જે કાંઈ હાડકા અને સોલિડ ભાગ છે એ પૃથ્વી તત્વનું છે. લિક્વિડ, લોહી વગેરે લિક્વિડ છે એ પાણી ભાગ છે. પછી ખોરાક પચે છે, અગ્નિનો ભાગ છે. શ્વાસોશ્વાસ લઈએ છીએ, ઓક્સિજન વગેરે વાયુનો ભાગ છે. અને ખાલી જગ્યા પેટ વગેરેમાં એ આત્મા. તો આ 5 ભૂતનું શરીર પૂતળું બનેલું છે. એનો માલિક આ 5 ભૂત છે. જીવ એનો માલિક નથી. જીવ તો કેવળ શેનો માલિક છે? બોલ. જીવ તો કેવળ પોતાના અઢી અક્ષરનો માલિક છે. આત્મા પોતે છે. આત્મા પોતે પોતાના ખાલી જગ્યાનો માલિક છે. પોતાનું શું છે? આત્માનું અઢી અક્ષરનું જ્ઞાન. આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાનમય છે, કેવળ જ્ઞાનમય. તો એ જ્ઞાનનો માલિક આત્મા છે, આ શરીરનો માલિક નહીં. પોતાના અનંત ગુણોનો માલિક છે. જ્ઞાન આદિ અનંત ગુણોનો માલિક છે. જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. બીજાની માલિકીનો ભાવ એ મોટું ખાલી જગ્યા છે. બીજા કોઈનું મકાન હોય, તમે આમ કે આ મારું છે, ઓલા વખત બોર્ડની જેમ હાથ મૂક્યો, બસ આ મારું, તો એ કે શું કહેવાય? સારા એટલે 3 અક્ષર આખા અને 2 અક્ષર અડધા. પેલું મ ઉપરથી છે, હા, 3 આખા ને 2 અડધા અક્ષર છે. બે મમત્વમાં 1 અડધો આવ્યો. બીજાની માલિકીનો ભાવ એ મોટો ખાલી જગ્યા છે. પેલો અક્ષર છે મી. હવે બોલો મિથ્યાત્વ. કોણ બોલ્યા હતા? ધન્યવાદ. મિથ્યાત્વ. અને એ સૌથી મોટું ખાલી જગ્યા છે 2 અક્ષરનું. મિથ્યાત્વ એ સૌથી મોટું શું છે? પાપ. 18 પાપ સ્થાનકમાં 17 પાપ સ્થાનકો, એનો પાયો છે મિથ્યાત્વ. શરીરને પોતાનું શરીર છે પંચમહાભૂતનું, અને એને આપણે પોતાનું માનીએ છીએ. તો આ મોટું મિથ્યાત્વ, મોટું પાપ થયું. પોતાનું છે એની ઉપેક્ષા કરતા નથી. પોતાનું છે જ્ઞાન, એની ઉપેક્ષા કરીએ છીએ. જે પરાયું પારકું છે એને પોતાનું માનીને સાચવવા પ્રયત્ન કરીએ છીએ. આ મોટું મિથ્યાત્વ. શરીર સંપૂર્ણ યથાવત પડ્યું રહે છે, એમાંથી કોઈ પદાર્થ ઓછો થતો નથી. છતાં એમાંથી જે ચાલ્યો જાય છે એ જ કોણ છે? આત્મા. અડફેલ થાય ત્યારે 5 મહાભૂતના સમૂહને બાકાત કરતા જે જડ નહીં એવું જ્ઞાન કરનાર તત્વ પોતે છીએ. અરૂપી તત્વ એવું કોણ છીએ આપણે? આત્મા. યાદ રહેશે આપણે આત્મા. આજે તો વિજ્ઞાને ઘણી સગવડ તમને કરી આપી છે. ધારો તો કલાકે તમે રિમાઇન્ડર ગોઠવી દો કાંઈ, ટિંગ ટંટી વાગે એટલે ખ્યાલ, હા હું આત્મા છું, બોલી દેવા. ભલે સાંભળો તો ખરા. એમ કરતા પણ યાદ આવે તો સારું. કરશો આવું કંઈક પ્રયોગ? કરવા જેવું છે. દર કલાકે તમે ગોઠવી શકો ઓટોમેટિક. વિશેષ અગ્રે વર્તમાન જિનાગમ જય બોલાય હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ.